હે ને એ ઘરે ભાઈ ઘરે જાઓ બધાય. વાઇન્ડિંગ સીડીઓ છે, જામા મસ્જિદ સમાન સ્થાપત્ય, મન પ્રફુલ્લિત થઈ જાય. તમે પાછળની બાજુ જે જુઓ છો ને, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજે જવાનું છે જુનાગઢ, અને જુનાગઢ એક લગ્નમાં જવાનું છે. વેકેશન ગાળો ચાલે છે, લગ્ન ગાળો ચાલે છે, એટલે થયું ચાલો બધા વિથ ફેમિલી લગ્નમાં જતા આવીએ. ગયા વખતે ગયો હતો રાજકોટ, પરંતુ ગરમી એટલી જબરદસ્ત હતી કે બ્લોગ બનાવવાનું મન જ ન થાય. આ બધીને હાય હાય કરી દો. હાય હાય. અને આજે છે અમારી સાથે મારી ફેમિલી. જુઓ ખાલી, આને પાણીના બહુ શીશા ને બધા રાખવાના ચાલુ કરી દીધા છે. અરે ખોલ, સરખો ખોલ. ક્યાં અહીં હાથમાં જ પડ્યો, જ્યાં ઓલે જો ઓલી સીટ છે ને ત્યાં મૂકી દેજો, ત્યાં અંદર. આને મૂકી દે, અંદર મૂકી દે, ત્યાં મૂકી દે, ત્યાં. 2 દિવસ પહેલા હું રાજકોટ ગયો હતો ને, ત્યારે મારી ગાડીએ મને એપ્રોક્સિમેટલી 22 ની આસપાસની એવરેજ આપી હતી, 22-24 જેવી. તમે કોઈ પણ એવી એવરેજ વાળી ગાડી લો ને, તો મોસ્ટ ઓફ તમે બહુ ઓછા ખર્ચે સારું એવું ટ્રાવેલિંગ કરી શકો. હજી ઘણા બધા એવા પ્લાન છે સોલો ટ્રીપના. તમારો આ રીતે સપોર્ટ રહ્યો તો ઘણી બધી સોલો ટ્રીપ કરીશું આપણે. સીધા જાઓ ને તમે, એટલે સીધા તમે જેતપુર બાયપાસ, એટલે કે ડાયરેક્ટ રાજકોટ. આ જે પુલ તમે જોવો છો ને, આ પુલ ઉપર ખરેખર ગાડી ડ્રાઈવ કરવાની એટલી મસ્ત મજા આવે છે કે વાત જ ના પૂછો. 140-150 પણ ચલાવો ને તો એમ કહેવાય કે પાણીનો ગ્લાસ ને ઢોળાઈ ગાડીમાં રાખી દીધો હોય તો એવી મસ્ત ડ્રાઈવ કરવાની મજા આવે છે. હમણાં જ્યારે રાજકોટ ગયો હતો ને, ત્યારે 120, જો કે સેફ ડ્રાઈવ કરવી શક્ય બને એટલું. અને અમારે જવાનું છે આ બાજુ, એટલે કે જુનાગઢ. અને અમે પહોંચ્યા જુનાગઢ, જ્યાં ઢાલ રોડ, એટલે કે છેક ઉપરકોટ સુધી ઢાળ હોવાથી ઢાલ રોડ કહેવાતો હશે શાયદ. અને નિકા રાખેલા હતા ઢાલ મસ્જિદમાં. નિકામાં હાજરી આપી અને સોરઠિયા ઘાંચીની કમાનમાંથી થઈ અમે પહોંચ્યા જમવા નાસીબા હોલ ખાતે. ડ્રાય ફ્રૂટનો શીરો અને મસ્ત બિરયાનીનું જમણ કરી અને અમારી સફર આગળ વધારી. કેવી છે ગરમી? બહુ જ હે, ગરમી કેવી લાગે? માંગરોળ સારું ને? હવે ક્યાંય ફરવા જવું ક્યાંય? હા, જાઉં તો હજી ફરવા જવું. આવી ગરમી છે તો પણ આ લોકોને ફરવા તો જવું. પહેલા વખત જુનાગઢ આવો તો જાવું તો પડે જ ને. પહેલા વખત જુનાગઢ આવો જા ભાઈ, તો જવું તો પડે ને. પહેલી વખત આવો જા. કા હમણાં વચ્ચે નતું લઈ આવ્યો બધી બે ને? વચ્ચે હમણાં નતું લઈ આવું 2 જણાને? વેકેશન છે, ભણવાનું વેકેશન એટલે લખલવાનું છે ભાઈ. હમણાં વેકેશન છે ને એટલે લખલવાનું. કા કરવાનું છે? લખલવાનું છે ભાઈ. મારા મામાના ઘેર આટો મારવા આવે જ ને? ચલો હું તમને મારા મામાના ઘેર આટો મારવા લઈ જાઉં. ચલો. મસ્ત ઊંઘ થઈ ગઈ. સૂતો તો ના, ત્રણેય આવીને ધબધબાટી બોલાવી નાખી. તારે શું થાવ? જોશથી બોલ, જોશથી. આ મામા અને કાકા કરી માંગરોળ આવીને આ મામાના ખૂંદવાના છે. એ પાકું વેકેશન છે એટલે માંગરોળ આવું ને, રાહ જોઈને જ બેઠા છીએ ક્યારે મામાની ઘરે પહોંચીએ. આવું ને, વિડીયો પાડે. તું જોતો ખરા વિડીયો પાડે. તું આવતો એટલે વિડીયો પડી જાય તારો, વિડીયો પડી જાય. આ તો ટાટા ટાટા જ કરે છે, તમને બધાને ભગાડે છે કે જાઓ 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 જાઓ, હે ને? એ ઘરે ભાઈ, ઘરે જાઓ બધાય. કેમ ઘરે મોકલ્યા બધાને? લાઈક કરો. રોકા એ ક્યાં જાઓ? પછી સબસ્ક્રાઇબ. હા, થઈ ગયા. સબસ્ક્રાઇબ કરી જ લેશે. તમને જોઈને સબસ્ક્રાઇબ કરી જ લેશે આ લોકો.
મિત્રો મામાની ઘરે આવ્યો છું અને નજીક જ છે થોડું અહીંયાથી, અને અહીંયાથી દ્રશ્ય એટલું મસ્ત આવે છે ને લોકેશન પણ એટલું જબરજસ્ત છે કે મન પ્રફુલ્લિત થઈ જાય. તમે પાછળની બાજુ જે જુઓ છો ને, જુઓ કેટલો અદ્ભુત નજારો છે. અહીંયાથી આ પહાડ અને સાથે આ બાજુ ગિરનાર પડે છે. અહીંયાથી આ દાતાર છે. સાથે જે ઉપરકોટ છે એ ઉપરકોટની જે દિવાલ છે ને એ અહીંયા એક્ઝેક્ટ આ જે અગાસી છે, ટેરેસ છે, એટલે કે મારા જે મામાનું ઘર છે એક્ઝેક્ટ થોડેક જ દૂર અહીંયા એ ઉપરકોટની દિવાલ છે. જુઓ કેટલો અદ્ભુત નજારો છે. એટલે કે ઉપરકોટનો જે કિલ્લો છે અને અંદરની સાઈડથી જોઈએ અને બહારની સાઈડથી જોઈએ. જો કે ઘણા સમયથી હું વિચારતો હતો કે જવું છે, પરંતુ સમય જ નહોતો મળ્યો કે ઉપરકોટ જઈએ. જ્યારે નવું બાંધકામ થયું ત્યાર પછી તો ગયા જ નથી. ઘણી વખત પ્લાન કર્યો કે ચાલો જઈ આવીએ, પરંતુ એ કંઈ નક્કી થયું જ નથી કે ચાલો જઈએ. જ્યારે જૂનું હતું ને ત્યારે ગયા હતા, પરંતુ ત્યારે મેં બ્લોગિંગ ચાલુ નહોતું કર્યું. પરંતુ જો હવે એવો કંઈક મોકો મળશે ને તો અંદરથી હું તમને મસ્ત બતાવવાનો પ્રયત્ન કરીશ. મસ્ત અંદરનો આપણે બ્લોગ બનાવીશું. ચાલો મિત્રો, તો કમેન્ટ કરો કે તમને આ વ્યૂ કેવોક લાગ્યો. રસ્તે જતા આ અદ્ભુત સ્થાપત્ય જોઈ અને બાળકો કહે અહીંયા જવું છે, તો ચાલો બતાવતો ચાલો. તો ટિકિટ લઈ લીધી છે. ટિકિટનો દર છે અત્યારે 20 રૂપિયા. ચાલો તો મકબરા વિશે થોડું જણાવતો ચાલો. બાબી વંશના નવાબો, અગાઉના જુનાગઢ રાજ્યના નવાબ એવા સર મોહમ્મદ મહાબત ખાનજી ત્રીજા, રસૂલ ખાનજી સન 1911 થી 1948 સુધી ભારતમાં જુનાગઢ રજવાડાના જુનાગઢના છેલ્લા શાસક નવાબ હતા. મહાબત મકબરાના બાંધકામની શરૂઆત 1878માં નવાબ મહાબત ખાન બીજા દ્વારા 1851 થી 82માં કરવામાં આવી હતી. 1882 થી 92ના શાસન દરમિયાન 1892માં સમાપ્ત થઈ હતી. તે ગુજરાતના પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો હેઠળનું રાજ્ય સંરક્ષિત સ્મારક છે. મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરા એ જુનાગઢ ગુજરાત ભારતના મકબરો છે. તેઓ અનુક્રમે 1892 અને 1896માં પૂર્ણ થયા હતા અને તે અનુક્રમે જુનાગઢ રાજ્યના નવાબ મહાબત ખાન બીજા અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસેન ભરને સમર્પિત છે. આ કબરો નોંધપાત્ર યુરોપિયન ગોથિક પ્રભાવ સાથે ઇન્ડો ઇસ્લામિક શૈલીઓના એકીકરણ માટે જાણીતી છે. આ કબરોની અંદર અને બહારના રવેશ અને કમાનો પર પીળાશ પડતો આછા બદામી રંગની કોતરણી છે. તેમની પાસે ડુંગળીના આકારના ગુંબજ, ફ્રેન્ચ બારીઓ, શિલ્પો, માર્બલ ટ્રેઝરી વર્ક, આરસના સ્તંભો, આરસની જાળીઓ અને ચાંદીના દરવાજા છે. આ કબરોની ચારે બાજુના મિનારાની ચારે બાજુ વાઇન્ડિંગ સીડીઓ છે. જામા મસ્જિદ સમાન સ્થાપત્ય શૈલી સાથે નજીકમાં આવેલી છે. તમારો મકબરાનો કોઈ પ્લાન હતો જ નહીં. આ લોકો કે મકબરે જવું છે. મકબરે ગયા એટલે ટાઈમ નીકળી ગયો. બરાબર, હવે ટાઈમ તો નીકળી ગયો ને ફરી પાછું 2-4 કુટુંબ કબીલામાં હવે ગયા હોય તો જવું પણ પડે. એટલે કુટુંબ કબીલામાં ગયા અને ટાઈમ જ નીકળી ગયો, ખબર જ ના રહી ને. આ લોકોને જે ઝુલા ને બધું હતું ને એ બધું મોહમ્મદ હવે નેક્સ્ટ ટાઈમ છે ને બેટા આપણાને ખબર બી પડવી જોઈએ ને. ના લઈ ગયા ને તો તમારા ડૂબશે તમને. હવે ભાઈ ના લઈ ગયો તો ધુલાઈ થવાની છે મારી, પાક્કું. એટલે હવે આપણે છે ને કંઈક પ્લાન કરવો જ પડશે. એક દિવસ સ્પેશિયલ આ લોકો માટે કરીને નીકાળશું. પણ બેટા આપણે હવે સગા કુટુંબમાં ગયા હોય તો ખબર બી પડવી જોઈએ ને કે આ આપણા મામા છે, આ આપણા મમ્મીના ભાઈ છે, હે આ આપણા મામાના ભાઈ છે. બધીની કુટુંબ કબીલાની દીકરા ખબર તો રાખવી પડે ને આપણે. ફરી પાછા આપણે જશું ને હવે નેક્સ્ટ ટાઈમ ત્યારે પાક્કું. ચાલો ક્યાંનો પ્લાન બનાવો મિત્રો તમે? પેલા દીવ છે, આને દીવ જાવ એટલે બોલ. મિત્રો તમે કમેન્ટ કરો નેક્સ્ટ ટાઈમ આ લોકોને હું ક્યાં લઈ જાઉં ને અમે અત્યારે પહોંચી ગયા માંગરોળ.